હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો કાલે આપણે ગયા હતા યુટ્યુબરને મળવા, પ્રજ્ઞાબેન અને ધવલભાઈને. તો બહુ મજા આવી અને સારું. ચાલો હવે આજે આપણી એક્ટિવિટીથી બ્લોગ કરીએ સ્ટાર્ટ. તો કેમ છો બધા કોમેન્ટ કરીને કહેજો. બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારી આગળની એક્ટિવિટી જોવા માટે. હાલો હાલો મેડમ. મેડમ. આરતી મેડમ. આરતી મેડમ. શું જમાડવાની આજે? ગોટાળો. જિંદગી ગોટાળા, જિંદગીમાં ગોટાળા કેટલાય હશે કા કે નથી? કે હોય હા. જિંદગી ગોટે ચડી ગઈ. હા શું કામ? એમાં એવું છે કે કેવડી મહેનત કરતા હોય આખો દિવસ, કેમ બધું થતું હોય ને આપણા વિડીયો પૂરા જોવાય નહીં. હા તો કેવું ફિલિંગ આવે? કઈ નહીં, હવે લઈને રાખવાનું. આજે ને કાલે લડાઈ જીતાશે ખરી. હવે આપણે કરીએ છીએ રસોઈની તૈયારી. તો હું કરું છું મસ્તી. કાંઈ મસ્તી નથી કરતી, આમાં છે ને લસણ ચોપ કરું છું. જો છે ને હવે છે ને. હા તો છે ને આજે ભૂખ જેવું લાગ્યું હતું એટલે મને વિચાર આવ્યો કે આને પૂછી લઉં કે ભાઈ શું જમવાનું છે. તો જોઈએ આજ ગોટાળો કરે છે. શું ગોટાળો કરે એ જોવાનું છે આમાં. તો હવે શાક એટલે શાકમાં ગોટાળો લાગે છે કંઈક. રોટલીમાં તો કંઈ ગોટાળો હોય નહીં. એમાં તો ઘઉંનો લોટ ને તેલ ને એ નાખીને લોટ બાંધો રોટલી કરવાની એ રીતના જોઈએ. ગોટાળો કેમ હોય ખબર? શાકમાં ઊંધિયું છે એ એક જાતનો ગોટાળો જ છે ને. હોય એટલું બધું નાખીને ભેગું કરી નાખવાનું એટલે એને ઊંધિયું કહેવાય. તો આપણું અહીંયા પ્રિપેરેશન થઈ ગયું છે. શું કહેવાય? પ્રિપેરેશન જ કહેવાય. એ ખબર નથી. હાલો બધાને બતાવીએ આપણે. આ બધી તૈયારી થઈ ગઈ છે. આ મેથી જેવું શું છે? એ મેથી જ છે. આમાં લસણ જેવું શું છે? એ લસણ જ છે. પછી આમાં ચણા જેવું શું છે? એ ચણા જ છે, લીલા ચણા. આમાં ટમેટા જેવું શું છે? એ ટમેટા છે. આ મસાલિયા જેવું શું છે? મસાલા સાદા. આ હળદર જેવું શું છે? એ હળદર છે. આ મેથી જેવું શું છે? બસ હવે બસ એટલી વારમાં કંટાળી ગઈ મારાથી. હે કંટાળી નથી તો બહુ પ્રશ્ન પૂછ્યા. હવે આપણે આમાં નાખશું હિંગ. હિંગ ડાલા. હા, હિંગ ડાલા એટલે ખૂબ હલ્દી. એમાં આપણે સૌથી પહેલા જવા દઈશું લીલા ચણા. પછી લસણ. ઉભા રે આગળ. કેમ તો કઈ થઈ ગયું? એ ફૂટે. શું ફૂટે? લીલા ચણા. આમાં શું છે, આપણે બાયફા તો નથી અને ડાયરેક્ટ મેથી ભેગા નાખવા છે. થોડાક એ ફૂટી જાય. ચાલો હવે થોડીક વાર ભાઈ બ્રેક મારશું. અહીંયા વિડીયો સ્ટોપ કરશું થોડીક વાર. પછી ચણા પાકી જાય એટલે બતાવું. હા બતાવો. ભલે નાખી દીધા. આ ગોટાળો ચાલુ થઈ ગયો તારે? ગોટાળો ચાલુ થઈ ગયો છે. આવડા વટાણા ચણા ફૂટી ગયા ને. હા એટલે એની અંદર આપણે ટમેટા એડ કર્યા મોટા પીસ કરીને. તો ફહાનભાઈ જેવાને મોઢામાં છાલ ચોટી જતી હોય ને, હા એ ન ચોટે એટલા માટે. હવે આપણે એમાં નાખશું આપણી મેથી વોશ કરેલી. હવે કેવું બને ને જોવાનું આ શાક. ચણા મેથી ને બને નહીં જાણે. આની પેલા કે બને એવું સાંભળ્યું નથી તે. ચણા રીંગણા નું સાંભળ્યું, ચણા મેથી નું નથી સાંભળ્યું. મેથી રીંગણા સાંભળ્યું, મેથી બટેટા સાંભળ્યું, ચણા મેથી ને ક્યાંય નહીં. મહેનત થાય. ચણા કેરી નું અથાણું તો થાય. ચણા કેરી થાય. તે બે ને કઈ નિસ્બત નહીં. ચણા અને મેથી નું કોઈ જાણે ક્યાંય શાક નથી. ચણા કેરી નું અથાણું, ચણા મેથી નું શાક, એ બે ને કઈ નિસ્બત ખરો? વ્યુઅર્સને પૂછો, કોઈ સાંભળ્યું હશે તમને કહેશે. હશે, કઈ વાંધો નહીં. હવે તારી કે હાજર જવાબ હોય ને દઈ દેવાય. મારી પાસે હાજર જવાબ. હવે આપણે એમાં નાખશું મીઠું સ્વાદાનુસાર. હા, એ તો જેટલી તમારી ભાજી હોય એવડું. જોજો તાણ નથી અમારા. સારું તું કીધું. હા, ઠોકમ ઠોક કરતી નહીં ક્યાંય. એ ખબર છે ને હું
ઈ હું પેલો કોરિયર મોઢામાં ગયો લાગે છે. આ એ તમને લખણ છે. કાંઈ લખણ નથી હવે, તું હોઈશ લખણ ખોટી મને ગમતી. હાલો હવે આપણું છે ને આ ગોટાળો તૈયાર થઈ ગયો. એમાંથી ના તૈયાર હજી ક્યાંથી થાય, પાકશે હજી તો બહુ ઉતાવળા. શું પાકશે એફડી? હે ના ના એવું તો આપણે કઈ હોય નહીં. હા ઈ કે એટલા લાખી કે SBI માં મૂક્યા છે ઈ પાકી જશે, એટલા લાખી કે આપણે HDFC મૂક્યા ઈ પાકી જશે, એટલા લાખી કે આપણે પોસ્ટ ઓફિસમાં મૂક્યા ઈ પાકી જશે. બરોબર વાત તો સાંભળ. સામે વાળો કોકે કીધું તાતા તું એ નહીં પાકી જા. હા ઈ તો તમને કહું છું, ભૂલી ગઈ. હા ઈ બધું તો આપણે પાકતું પાકે, ઈ SBI ની FD ની ઓની FD ની પાકતી હોય ઈ પાકે. આ તો ધાબે નાખી હોય કેરી હરખી નથી પાકતી. વાહ ભાઈ વાહ. તો ઈ બધું શું પાકવાનું? હવે એમાં ઓલા કાર્બાઇડ નાખીએ તો કેરીયું પાકે, કાચી આવી ગઈ હોય તો એવું થાય. જો કેટલું ઓછું થઈ ગયું. આ શાક આપણે 3 જણાને તો માંડ થશે. પાણી આમાં આવશે જ નહીં હો. મેથી પાણી છૂટું કરે ને? પાણી છૂટું નહીં, કોરું મોરું જ કરવાનું. જો રસો નાખ કરવો હોય તો જરાક પાણી નાખી શકો. હજી આમાં બધું નાખવાનું બાકી છે. જો કેટલી ગ્રીન દેખાય સરસ. ટ્રાય કરજો અને સારું બને તો વાવા કરજો. નકર મને છે ને એમ ન કહેતા કાણે આવા કડે ચડાવ્યા. હા સારું જ બને ને. જો વિડીયો કોણ ઉતારી દે તને? તમે તો પછી હું વિડીયો ઉતારીને શાક સારું ના બને એ હાલે કઈ? તો એ તો વાત છે, વિડીયો થી તો બધું છે. સારું હાલો મૂકો. આપણે એમાં મસાલા કરી દઈ, હા પછી પાક ચોડવા દઈએ. એમાં આપણે નાખશું મરચાની ભૂકી 1.5 ચમચી, પછી છે ધાણા જીરું 2 ચમચી, પછી શું નાખવાનું? બસ રાઈ જીરું કઈ નથી નહીં, નાખવાનું? રાઈ જીરું ન હોય આ વઘારમાં. હિંગ ને હળદર જ. પછી મેથી? મેથી એ નહીં, મેથી તો ઓલરેડી છે એમાં. કેવી મીઠી આવે જેવી હોય કે કડવી આવે? મીડિયમ. એમ. હવે પછી શિયાળો જતા સારું આ જોઈ લ્યો, થોડી વાર એને પાકવા દઈએ આપણે. હવે છે ને મારે રોટલી ખાવી હતી ને એટલે પેલા રોટલી બની ગઈ છે, પછી કે એને રોટલી ભાવતી નથી તો એને મેથીના શાક ભેગો બાજરાનો રોટલો બનાવ્યો હતો. પણ તમે જોવ છો કેવી રીતના એ આમ હાથેથી ઘડીને બનાવે છે. બહુ સરસ મજાનો રોટલો બને છે, પણ થોડોક હાઈટ બોડીવાળો છે મારા જેવો. હા હા એટલે હું એક જ રોટલામાં કે પૂરું ઓલું 2 બનાવવા પડે. નાના નાના બનાવે ને મારા જેવા તો. બરોબર. ના રોટલા મોટા જ હોય, ક્યાંય નાના નાના રોટલા હોય ને રોટલા ન કહેવાય. હા પણ હવે ચૂલાના રોટલા ને આ ગેસના રોટલામાં ઘણો ફરક. ભલે ને હવે ચૂલા ક્યાંથી કાઢવા? આ જે છે ઈ આ છે, આપણે આમાં રોડો છે. ફાઇનલી એક આખી તાવડી લોટી જવડો રોટલો છે. વિચાર તો કરો મિત્રો. કઈ વિચાર ન કરવાનો હોય. ઠંડો હોય કદાચ અડધો પડ્યો હોય તો એ ભાવે મને તો. વાહ રોટલો વાહ. તારે હાથનો પંજો છપાઈ ગયો જાણે ઓલા હાવજનો પંજો કેમ માયરો છપાઈ એમ. હોય મારો હાવજનો પંજો છે. કાયદેસર અહીંયા પંજો દેખાઈ ગયો. હા આપડી જો ઉપાધી આવા વાસણ થઈ ગયા સાફ, રસોઈ થતી ગઈ. કે દેખાડજો. ઓહો આખી ખાટલી ભરાઈ ગઈ. ભરાઈ જ જાય ને રસોઈ કરી લઈ ગયા તો. અને એ શું કરે તું? બધું ધોઉં છું બસ. રસોઈ થઈ ગઈ એટલે હવે જમશું. એના વાસણ ટકન છોતા અહીંયા રાખવાનું તારે. એટલે ગંધાઈ નહીં, અહીંયા રાખ દે ને તો એમ વાસ ના આવે, કોરા થઈ જાય. તારી સિસ્ટમ એટલે કેવું પડે એવો ગધેડા નહીં તાવ આવી જાય એવી. વધેરાને ક્યાંથી તો દવા લેવા જવું પડે ને. હવે ઉથલાવશે ગરમ ગરમ રોટલો. બસ હવે આપણે હમણાં જમવા બેસી જઈએ. તો પેલા ફૂલે કે નહીં તો દેખાય. આજે છે ને મેં લોઢીમાં ઉતાવળ હતી ને એટલે કરી નાખ્યો, કારણ કે રોટલી વાળી લોઢી હતી. ઓહો એ તો બરી ગયો. એ બૈડો નથી, આકડે પાણી થયો તમારી જેમ. મારી જેમ નહીં, તારી જેમ આકડે પાણી. હું ક્યાં આકડે પાણી છે? મારા મગજ તો હાવ શાંત છે. જો ઈ મારે ખાવો જેવો હોય એવો. ઉતાવળ હતી એટલે તાવડી મૂકું તપે. અનફોર્ચ્યુનેટલી ત્રિશુલ બની ગયું તો જો. હા જો ઉપર ત્રિશુલ બન્યું છે. હા છે ને અનફોર્ચ્યુનેટલી ત્રિશુલ બની. ત્રિશુલ ને ચાંદલો અને આ ત્રિશુલ. અહીંયા પૂનમનો ચાંદ બની ગયો છે. ચાંદ. બસ હવે કઈ નથી પ્રિન્ટ દેખાતી કઈ. અને આમ કરીએ તો શું થાય છે? તગડો થાય, ઓમ થાય. આમ કરીએ તો ઓમ થાય. જો હા જો અહીંથી તમે વાંચો તો ઓમકાર જેવું લાગે. બાકી તો ભાવની વાત છે, તમારા જેવો ભાવ એવું દેખાય આમાં છે ને. જે ઓમકાર જેવું લાગે. હા અહીંથી ઓમકાર લાગે. તો હાલો ફાઇનલી રોટલો બની જાય એટલે હવે જમી લઈએ. આજે બહુ
ભૂખ લાગી છે રવિવારે એટલે ભૂખે વધારે લાગે, કંઈ કામકાજ હોય નહીં બીજું. આજે ઉતાવળા મારો રોટલો ઓવો છે. હાલે હાલે નકર ક્યાંક મસ્તી ના. હારાય ઘણી વાર થાય જ છે ને ભાઈ. ઘણી વાર કઈ નહીં, સરસ જ કરું. આ તાવડીમાં નાખ્યો ને એટલે આ દસા કેવા કરે છે? મસ્ત. મસ્ત, તારા જેવા. મારા જેવા. સરસ ના ના તમારા જેવા. એમ સરસ, થેન્ક યુ સો મચ ચકીડી.